રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ્છ ભક્ત વાલ્મીકીનું ચરિત્ર ચાલે છે. સ્વપચ્છ ભક્ત વાલ્મીકી ગુપ્ત ભક્ત હતા અને ક્યારેય પોતાની જાતને પ્રગટ નહોતી કરી કે હું કેવડો મોટો ભક્ત છું. તો પાંડવોના યજ્ઞમાં શંખ ન વાગ્યો તો પાંડવોએ પૂછ્યું કે પ્રભુ શંખ કેમ વાગતો નથી, શા કારણે વાગતો નથી, જરા કે અમને તમને જાણતો કરો. ત્યારે કૃષ્ણ કહે છે કે એક એવા પ્રેમી ભક્તએ ભોજન નથી કર્યું જે ભક્ત દીન છે, મતલબ એની દીનતા પરાકાષ્ઠાની છે, એવા સંતે ભોજન નથી કર્યું. તો કે અચ્છા એવું છે? તો કે હા. તો કે પ્રભુ એવો ભક્ત અમારા ગામમાં તો દેખાતો નથી, અમારા ગામનો આ ભક્ત નહીં હોય. તો ભગવાન કે તમારા ગામનો જ છે અને સવાર સાંજ તમારા ઘરે આવે પણ છે કે પણ તમે એને ઓળખતા નથી. તો કે કેમ અમે ઓળખતા નથી? તો કે કાહુ બાત ન જણાઈએ, એને ક્યારેય કોઈને કીધું નથી કે હું ભક્તિ કરું છું. શું કામ? તો કે સંસારીને જણાવવાથી લોક પરલોક બગડે છે. કોઈ વ્યક્તિ સંસારીને કહી દે કે હું મોટો ભગત છું, હું તો સિદ્ધ છું ને આવો છું ને, સંસારીને કહી દે તો એના લોક પરલોક છે એ બગડી જાય છે, સુધરતા નથી. અને ભગવાનને કઈ કહેવાની જરૂર નથી, કારણ કે પ્રભુ જાનત સબ બિન હી જનાય. રામાયણમાં કીધું છે ભગવાન તો કોઈ જાણ ન કરો તો એ બધું જાણી જાય છે. ભગવાનને કહેવાની જરૂર નથી, ભગવાન અંતર્યામી છે એટલે ભગવાન તો એમનેમ જ જાણી જાય છે. એટલે ક્યારેય સંસારને કેવું જોઈએ નહીં કે હું ભક્ત છું કે ભક્તિ કરું છું, કામ કરું છું, કે કોઈ કેવું જ નહીં સંસારને બને ત્યાં સુધી નિશ્ચિત નહીં કહેવાનું. કારણ અહીંયા લખ્યું છે દેહ હે તો પ્રસન્ન હે બડી બડાઈ બૌડીએ. બૌડી એટલે કોડી થાય, મતલબ સંસાર પ્રસન્ન થશે. શું કરશે? તો કે તમને બડાઈની કોડી આપશે અને તમારું હીરા જેવું ભજન છે ને સ્વાહા કરી નાખશે. અમારા રમેશ બાબા કહેતા કે જે લોકો ફૂલ બંગલા બનાવે રાધા રાણી પાસે અને બોર્ડ મારી દે કે ફલાણા તરફથી ફૂલ બંગલા છે અને લોકો વખાણ કરે કે ફલાણાએ બહુ સારા ફૂલ બંગલા કર્યા, તો એના વખાણમાં એનું પુણ્ય વયું ગયું બધું. બિલકુલ, કારણ કે એને વખાણ મળી ગયા. હવે રાધાજીની પ્રસન્નતા મળશે નહીં, કારણ કે એને બીજાની વાહવામાં પોતાનું આ ફૂલ બંગલાનું પુણ્ય ખર્ચી નાખ્યું. એટલે કે સંસારને ભજનનું કેવું જ નહીં, કારણ કે સંસારને આપણે ભજનનું જો કહેશી ને તો આપણું પુણ્ય વપરાઈ જશે એમાં, વાહવાની અંદર. પછી આપણી પાસે કઈ બેલેન્સ રહેશે નહીં. એટલે હંમેશા બધું જે કરવું હોય ગુપ્ત રીતે કરવું જોઈએ, આવી વાત છે. પછી અહીંયા આવે છે કે ખરેખર બહુ બોલ ન કરવું જોઈએ. બોલ મતલબ હું આમ છું, હું ભજન કરું છું, હું આ છું ને એવું જાજુ બોલ ન કરવું જોઈએ. નકર બોલા સો મરા. હવે એ દ્રષ્ટાંત ચાલુ કરીએ. બોલા સો મરા. જે ખોટું બોલ કરશે ને એ મહિરો એમ માની લીધો. હવે એનું આપણે એક દ્રષ્ટાંત લઈએ. એક જંગલની અંદર એક સિદ્ધ મહાત્મા રહેતા હતા, પહોંચેલા મહાત્મા. અને એ પહોંચેલા મહાત્માના સત્સંગમાં એક રાજા નિત્ય પ્રતિ આવતો. એની એમાં શ્રદ્ધા પણ હતી અને એ સેવા પણ કરતો રાજાની. એટલે રાજા સંતની સેવા પણ કરતા. એટલે બધી રીતે રાજા અનુકૂળ સુંદર હતા, સેવાભાવી હતા. તો એની સેવાથી સંતુષ્ટ થઈને એક વખત સિદ્ધ સંતે કહી દીધું કે હું સિદ્ધ છું, મને ભગવાન મળી ગયા છે, એવી વાત એના મોઢામાંથી નીકળી ગઈ. તો રાજાને ખબર પડી ગઈ કે આ સિદ્ધ છે, અહીંથી મારો સ્વાર્થ પૂરો થઈ જશે, એટલે જ કોઈને સિદ્ધિ દેખાડવી નહીં. સિદ્ધિ દેખાડશે ને તો એનો સ્વાર્થ આપણી પાસેથી પૂરો કરાવશે. એટલે કોઈને એમ ના કહેવું જોઈએ કે હું સિદ્ધ મહાપુરુષ છું. તો રાજાને ખબર પડી ગઈ કે આ તો સિદ્ધ છે, તેના ચરણ પકડી દીધા. ચરણ પકડીને ફપકીને રોવા માંડ્યા. ચોધાર આસુડાએ રોવા જ માંડ્યા. રૈડે રાખે. તો સંત કે છે ભાઈ તમને શું દુઃખ છે, કેમ તમે આટલું બધું રડો છો? આટલું બધું રડવાનું કારણ શું? એમ. ત્યારે રાજા એમ કે છે મહારાજ તમારી કૃપાથી મારે બધાય સુખ છે, રાજ્ય છે, રાણીઓ છે, સેવકો છે, નોકર ચાકર, મકાન
બધું છે એ કહે, પણ મારે કઈ દીકરો નથી કહે. અને દીકરા વગર ઘર સૂનું સૂનું લાગે છે, તો તમે સિદ્ધ મહાપુરુષ છો, હું તમારી શરણમાં આવ્યો છું, મારું દુઃખ દૂર થવું જોઈએ. હવે સિદ્ધ ચક્કરમાં પડી ગયા કે લે આને તમે પ્રેમના કારણે સિદ્ધિની વાત કરી ના તો કામનાઓ પૂર્તિ કરવા માંડ્યો. ત્યારે સિદ્ધને અફસોસ થયો કે કોઈ દી કોઈને કેવું જોઈએ નહીં કે મને ભગવાન મળી ગયા છે. બહુ ઊંચી નિષ્કામતાની સ્થિતિ કોઈ પ્રાપ્ત કરીએ ને એને કેવું જોઈએ, બિલકુલ એને કેવું જોઈએ, એમાં વાંધો નથી. પણ આવા ઠોબારાઓને જે તરત જ આવ્યા હોય એને ના કહી દેવું જોઈએ કે મને શું શું અનુભવ થાય છે. બધાને કહેવાથી અનુભવ નષ્ટ પણ થવાની શક્યતા રહે છે. અને કાં તો આપણે આ સિદ્ધની જેમ ફસાઈ જાય. લ્યો આ બિચારા ફસાઈ ગયા. પછી એને કીધું કે હે રાજન, તારા પ્રારબ્ધમાં પુત્રનો યોગ નથી, તારા પ્રારબ્ધમાં પુત્ર નથી, પણ તે મારી પાસે આગ્રહ કર્યો છે ને આટલો બધો તું રોષ ચરણમાં પડીને તું દીનહીન બની ગયો છો, તો જા તને એક પુત્ર થશે. રાજા તો ખૂબ ખુશી ખુશી થઈ ગયો અને ખુશી ખુશી પોતાના ઘરે આવ્યો રાજા. પણ પછી સંતને પોતાની ભૂલ માલુમ થઈ. એને કહે છે કે મેં નાહક અને સિદ્ધિની ચર્ચા કરી દીધી, હવે શું કરવું, એના પ્રારંભમાં દીકરો નથી, એટલે હવે મારે જ મરીને એના ઘરે દીકરો બનવું પડશે. આ જો સિદ્ધિ દેખાડવાનો નથી જોઈએ. પછી સંતે શરીર છોડી દીધું, શરીર છોડીને રાજાના ઘરે પુત્ર બન્યા. કારણ કે બોલા સો મરા. આ કહાવત જ છે કે જે બોલી લો તો મહિરો જ. આધ્યાત્મિક માર્ગમાં કોઈ બોલી ગયો કે મને આવું આવું થાય છે અનુભવ ના અંદર, એટલે ગયો એમ માનવાનું. પછી સંસાર એને છોડવાનો નથી. બોલાશો મરા. તો વાત એવી છે કે પછી થોડા દિવસ પછી સંત રાજાના ઘરે પુત્ર રૂપે જૈનમાં. રાજાએ ખૂબ જ મોટો ઉત્સવ કરાવ્યો, બહુ મોટો ઉત્સવ કરાવ્યો રાજાએ. પણ સિદ્ધને પૂર્વ જન્મની વાતો યાદ હતી કે હું સિદ્ધ સંત હતો અને મારે રાજાના ઘરે દીકરો બનવું પડ્યું. એટલે છોકરાએ નક્કી કર્યું કે મારે કઈ બોલવું જ નથી, કારણ કે બોલાશો મરા, એટલે મારે બોલવું જ નથી કઈ. અને છોકરો કઈ બોલે નહીં. રાજા બોલાવવાનો પ્રયત્ન કરે પણ છોકરો કઈ બોલે નહીં. એટલે રાજાને દુઃખ થયું કે અરે દીકરાનો જન્મ તો થયો પણ દીકરો મૂંગો થયો કે અરે હવે શું કરવું મારે, હવે શું કરવું, બહુ ચિંતા કરે. એમ કરતા કરતા રાજકુમાર કિશોર અવસ્થાના થયા. કિશોર અવસ્થા એટલે માનો ને 13-14 વર્ષની આસપાસ, એને કિશોર અવસ્થા કહેવાય. તો કિશોર અવસ્થાના થયા રાજકુમાર, પણ બોલે નહીં. અને રાજાને દુઃખ થાય કે 13-14 વર્ષ વયા ગયા, મારો દીકરો કઈ બોલતો નથી. એવામાં બધા શિકાર કરવા ગયા જંગલની અંદર. તો શિકાર કરવા ગયા તો આ રાજકુમાર હતો ને, એ રાજકુમાર એક સિપાહીઓ સાથે શિકાર કરતો હતો. એને તો શિકારમાં રસ નતો, સિપાહીઓ શિકાર કરતા હતા. ત્યાં ઝાડવા ઉપરથી એક તેતર બોલ્યું, ટેટે ટેટે બોલ્યું ને, સિપાહીએ અહીંયા તીર મારીને તેતરને મારી નાખ્યું. તેતરને માર્યું તો રાજકુમાર બોલી ગયા, બોલાશો મરા. બદલ જો તેતર બોલ્યું તો મરી ગયું ને, ખબર નથી કે ઝાડવાની અંદર તેતર હંતાણું છે. પાંદડા વચ્ચે તેતર ઢંકાયેલું હતું, પણ ટેટે ટેટે કર્યું ને એટલે ઓલા તીર મારીને મારી નાખ્યું. એટલે કે જે બોલા સો મરા, એ તેતર બોલ્યું તો મરી ગયું એમ. ત્યાં તો સિપાહીઓ રાજી રાજી થઈ ગયા કે રાજકુમારને તો જીભ છે, રાજકુમાર તો બહુ સરસ બોલી શકે છે. એટલે બધા રાજા પાસે ગયા અને રાજાને કીધું કે રાજાજી રાજાજી, તમારો છોકરો તો મસ્ત બોલી શકે છે, બહુ સુંદર બોલે છે. કેમ? તો કે હા અમારી અમે બોલાશો મરા. ત્યાં તો રાજાએ ઉત્સવ કર્યો, સૈનિકોને દાન દક્ષિણા આપી, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી, બહુ મોટો ઉત્સવ કર્યો રાજાએ. પછી રાજકુમારને સભામાં બોલાવવામાં આવ્યા અને સભામાં કીધું બેટા કઈક બોલ. આ સૈનિકો કહે છે કે તને બોલતા આવડે છે, પણ ઓલું તો એવું કે છે કુમાર તો એક ચૂપ 1000 ચૂપ. એક ચૂપ 1000 લબ, એ ચૂપ જ રહ્યા, બોલ્યા જ નહીં. કારણ કે એને ખબર હતી કે બોલીશ તો મરી જાય છે. અને રાજાને ગુસ્સો આવ્યો કે અરે સિપાહીઓ, તમે મારી મજાક કરો છો, છોકરો બોલતો નથી તોય એમ કહો છો છોકરો બોલે છે કે હમણાં બધાને ફાંસીને માગડે ચડાવી દો.
તો ઓલા સિપાહી કહે છે અમને અમારો કઈ ગુનો નથી, છોકરો બોલે છે, જંગલમાં બોલ્યો તો પણ અહીંયા બોલતો નથી, અમારો કઈ ગુનો નથી. આદિદી કરે છે ત્યારે ઓલો છોકરો બોલેલો બોલા સો મરા. હા સિપાહીઓ રાજા સામે બોલ્યા તો મર્યા ને, ચૂપચાપ આપના કામ બનાવી લેવા જોઈએ. કોઈ દી બોલવું ન જોઈએ કે હું આવો સીધ છું, સીધાઈ છે ને ફલાણું છે ને ઓલું છે ને, બોલવું જ ન જોઈએ. જે વ્યક્તિ બોલે છે એ અવશ્ય મૃત્યુનો કોળિયો બની જાય છે, અથવા તો એનો સંસાર ઉપયોગ કરી લેશે. બહુ બોલશે ને એનો સંસાર ઉપયોગ કરી લેશે. હા આવી વસ્તુ છે. આપણે કઈ જગતના મનોરંજન માટે આવ્યા નથી, કઈ જગતના મનોરંજન માટે આપણે પેદા નથી થયા. હા આપણે તો ભગવાનની પ્રસન્નતા માટે પેદા થયા છીએ. ગુજરાતના એક હાસ્ય કલાકાર છે, એને એકવાર કીધું હતું કે એકવાર મને એક મહેમાનનો ફોન આવ્યો કે તમે નવરા છો? તો કે કેમ? તો કે મહેમાન આવ્યા, ચાલો ને અડધી કલાક કે હાસ્ય વિનોદ થઈ જાય. તો કે લે અમને અમારો આવા જ ઉપયોગ કરે કે મહેમાન આવ્યા છે તો હાસ્ય કરાવવા હાલો. કહેવાનો ભાવ શું છે કે એવું કળા દેખાડી, બોલ્યા, જોક્સ કર્યા તો બોલાવે છે ને બધા કે ટાઈમ પાસ કરવા હાલો ને અમારે હાસ્ય કરાવી દો ને આ કરાવી દો ને. દુનિયાને કળા દેખાડી જ ન હોય તો દુનિયા શું પાછળ પડે. હા એટલે આ દ્રષ્ટાંતનું નામ છે બોલાસો મરા. જે બોલ્યો ને મારામાં આટલું છે ને આવું છે ને આ કળા છે ને એ મર્યો, સંસારી પહોંચી જશે એનો ઉપયોગ કરવા માટે. હા એટલે બોલવાનું નહીં. તો રાજકુમાર બોલ્યો બોલાસો મરા. તો રાજા કહે દીકરા તું આટલું જ શું કામ બોલસ, કેમ તું આગળ બોલતો નથી? ત્યારે કીધું રાજાજી હું ઓલો સિદ્ધ સંત છું. અને એકવાર તમારી પાસે બોલ્યો કે હું સિદ્ધ છું તો મારે તમારો દીકરો થઈને આવવું પડ્યું, એટલે મેં નક્કી કરેલું છે કે હવે મારે કઈ બોલવું જ નથી. વાહ હવે મારે કઈ બોલવું જ નથી. જો ઓલું તેતર બોલ્યું તો મરી ગયું, આ સિપાહી તમારી પાસે બોલ્યા તો જો ફાંસીના માટલે ચડવાની વારી આવી. આ તો ઠીક છે મેં ખુલાસો કરી દીધો, નકર તમે તારે મારી જ નાખી. હા એટલે કઉ છું બોલાસો મરા, બોલવું જોઈએ નહીં. ત્યારે રાજાએ કીધું કે દીકરા મોટો થાય છે એટલે હું તને ભજન કરવા મોકલી દઈશ, તમે સાધુ છો સાધુ જ રહેશો, મને માફ કરજો. રાજાએ માફી માંગી અને પછી મોટો થઈને છોકરાને ભજન કરવા મોકલી દીધા. વાહ એટલે ક્યારેય મનુષ્યએ જાજુ બોલ બોલ ન કરવું જોઈએ, કળા ન દેખાડવી જોઈએ કે હું આમ કરું છું ને આમ કરું છું. સંસાર એનો ઉપયોગ કરશે. હા મતલબ મોટે ભાગે આવું છે એટલે, નહીતર તો ઉપયોગ ન કરતા હોય તો આપણે કળાનો ઉપયોગ કરીએ, ભક્તોને પ્રસન્ન કરીએ, ભગવાનને પ્રસન્ન કરીએ બધા. પણ પછી મને હમણાં એક ભાઈ એમ કહેતા હતા કે રમેશ બાબાના ઊંચા ગામમાં એને કઈક રેમ્પ બનાવી દીધો, હા પહાડ ઉપર ચડવા માટેનો રેમ્પ બનાવ્યો. તો ગામવાળાના ફોન આવવા માંડ્યા કે રાજવીરજી નવરા હોય તો બારી કરી જાવ, આ કરી જાવ, ઓલું કરી જાવ. હા ગામવાળાના ફોન આવે, લાગતા વળગતા ફોન આવે, તમને કડિયા કામ આવડે છે તો નાનું કામ કરી જાવ. એ કે મેં ફોન જ બંધ કરવાનું ચાલુ કરી દીધું, ફોન જ બંધ રાખવું કે. એટલે આવા કામ બોલાવીને લ્યો બાબાની સેવા માટે કળા દેખાડી ગામવાળા ઉપયોગ કરવા માંડ્યા. હા એટલે આવું બધું બનતું હોય છે. એટલે ક્યારેય કોઈ દી આપણે